તો કેમ છો બધા? આજના આપણા આ વિડીયોમાં આપણે વાત કરીશું એક એવા હોરર ઇન્સિડન્ટની કે જે એક હોસ્પિટલમાં થયો હતો. અમુક કારણોસર આપને આ જગ્યાને ગોપનીય રાખીશું. તો વાત છે 2016ની. એક સુમસામ શહેર હતું. ત્યાં આગળ એક હોસ્પિટલ હતું જે ઘણા સમયથી બંધ હતું. એ શહેરના લોકો એવું કહેતા હતા કે આ હોસ્પિટલમાં ઘણી બધી અજીબોગરીબ ઘટનાઓ થાય છે અને ફોર ધેટ રીઝન એ હોસ્પિટલમાં જવાની કોઈની હિંમત નથી થતી. પણ એક દિવસ એક યુવા પત્રકાર જેનું નામ આર્યન હતું, એને હોસ્પિટલમાં જવાનું વિચાર્યું. અને આર્યને આ સાંભળ્યું તો હતું કે અહીંયાથી બહુ જ ભયાનક અવાજો આવે છે અને ઘણીવાર કોઈની પડછાઈ પણ લોકોને દેખાય છે. તો ઇફ હું તમને નોર્મલી સમજાવું તો આ હોસ્પિટલમાં એક એવો ભયાનક ઇન્સિડન્ટ થયો હતો કે ઘણા વર્ષો પહેલાં આ હોસ્પિટલમાં એક ડૉક્ટર હતો જેનું નામ મોહમ્મદ ઇસ્માઇલ હતું. એ પોતાના દર્દીઓ જોડે બહુ જ કઠોર હતો. મતલબ ઇફ તમે એના જોડે કોઈ પણ પ્રકારની દવા કરાવો અને તમને કોઈ પ્રિકોશન્સ ફોલો કરવાનું કહે અને તમે ના કરો તો એ બહુ જ ગુસ્સે થઈ જતો હતો. તો અચાનક થોડા વર્ષો પછી એની માનસિક સ્થિતિ બગડી ગઈ અને એના લીધે પોતાના દર્દીઓને નુકસાન પહોંચાડવા લાગ્યો. કોઝ એ મેન્ટલી ફિટ નહોતો. આ વાતો બહાર આવતા લોકોએ આક્રોશ જગાડ્યો અને હોસ્પિટલ પર હુમલો કરી અને ડૉક્ટરને બહુ જ માર્યો અને હોસ્પિટલ પણ બંધ કરાવી દીધું. આ બધું ડૉક્ટરથી ના સહેવાયું અને એને ત્યાં જ આત્મહત્યા કરી લીધી. રાતના સમયે હોસ્પિટલમાં જવાનું નક્કી તો કર્યું. તો એને જોયું કે હોસ્પિટલના દરવાજા ખુલ્લા હતા. હોસ્પિટલના અંદર ઘૂસતા જ એને નોટિસ કર્યું કે બહારના ટેમ્પરેચર કરતાં અંદરનું ટેમ્પરેચર બહુ જ ઠંડુ હતું. ત્યાંની દીવારો પર ભયાનક પેઇન્ટિંગ્સ અને દરેક રૂમમાં બહુ જ ભયાનક અંધારું હતું. જેવો આર્યન મેઇન વોર્ડ તરફ આગળ વધવા લાગ્યો એ જ ટાઈમ પર એને એક ચીખ સંભળાઈ. એ અવાજ એટલી ભયાનક હતી કે એને થોડો ડર તો લાગ્યો, પણ એની જે જિજ્ઞાસા હતી અંદર જવાની એ વધવા લાગી. ને અવાજ આવતા હતા એ સાઈડ એ આગળ વધવા લાગ્યો અને એક રૂમમાં પહોંચ્યો. ત્યાં પહોંચી અને એને જોયું કે એક બેડ પર એક મહિલા ઊંઘે છે જે બહુ જ ડરાવની લાગી રહી હતી. આ જોઈને આર્યનની ચીખ નીકળી ગઈ અને એ બૂમ મારી અને દોડવા લાગ્યો. દોડતા દોડતા એને પાછળ જોયું, પણ જ્યાં એને એ મહિલાને જોઈ હતી ત્યાં કંઈ જ નહોતું. એટલે એ ત્યાં ઊભો રહ્યો. પણ સડનલી એ રૂમની લાઇટ્સ ઓન ઓફ થવા લાગી. હવે આર્યનને ડર લાગવા માંડ્યો હતો અને એટલે એને વિચાર્યું કે હવે અહીંયાથી નીકળી જવામાં જ ભલાઈ છે. જેવો આર્યન રૂમમાંથી નીકળવા માટે આ પાછળ ફર્યો એવો સડન ત્યાં આગળ એને બ્લેક કલરના કપડામાં એક માણસ દેખાયો જેની આંખો એકદમ લાલ રોશનીથી ચમકી રહી હતી. આ એ જ ડૉક્ટર છે જેને ઘણા વર્ષો પહેલાં બહુ બધા દર્દીઓને હેરાન અને ટોર્ચર કર્યા હતા. આર્યન ડરના લીધે ચિલ્લાવા માંડ્યો અને ભાગવા લાગ્યો, પણ ભાગતા ભાગતા એને દરવાજો દેખાયો. પણ એ દરવાજા નજીક પહોંચ્યો એટલામાં દરવાજો ઓટોમેટિકલી બંધ થઈ ગયો. હવે આર્યને વિચાર્યું કે એક નાની ખિડકી હતી, એના બહાર કૂદી જાય, પણ ત્યાં આગળ એ ડૉક્ટરની આત્મા ઊભી હતી જે એને બહુ જ ખતરનાક નજરથી જોઈ રહ્યો હતો. એને થોડી હિંમત કરી એ ખિડકી સુધી જવાની અને એટલામાં એ આત્મા ત્યાંથી ગાયબ થઈ ગઈ. જેવો ખિડકી સુધી પહોંચ્યો એટલે એને એક ગહેરી સાંસ લીધી અને ત્યાંથી જ કૂદવાનું વિચાર્યું. જેવો એ કૂદવા જતો હતો એટલામાં એ આત્માએ એને રોકી લીધો. અચાનક આર્યનની આંખો ખુલે છે. એ બેડ પર હતો એવું એને ફીલ થયું કે આ જે કંઈ બી થયું એ એક ભયાનક સપનું હતું. પણ જેવી એને ઘડિયાળ જોઈ અને આજુબાજુ નોટિસ કર્યું ત્યારે એને ખબર પડી કે એ જ હોસ્પિટલ છે જ્યાં આગળ એ રાત્રે હતો. એની નજર એક દીવાર પર પડી. ત્યાં લખેલું હતું, જો તમે એકવાર અહીંયા આવી ગયા તો ક્યારેય બહાર નહીં જઈ શકો. એટલે એ ડૉક્ટર જેને આ હોસ્પિટલમાં સુસાઇડ કર્યું હતું એને સુસાઇડ કરવા પર મજબૂર કર્યો હતો આ જ શહેરના લોકોએ. ડૉક્ટર એનું કામ કરે જતો હતો, પણ એ મેન્ટલી અનફિટ ક્યારે થઈ ગયો એ કોઈએ નોટિસ નહોતું કર્યું. તો બસ આ ડૉક્ટર એ જ કામ અત્યારે પણ કરે છે. પહેલાં લોકોને ટોર્ચર કરતો હતો અને હવે જ્યારે એક પ્રેત બની ગયો છે એ પણ લોકોને મારી અને એમની આત્માઓ જોડે ટોર્ચર કરે છે. તો આ વિડીયો પરથી આપણને એ શીખવા મળે છે કે ક્યારેય પણ એક્સાઇટેડ થઈ અને એવું પગલું નહીં ભરવું કે જ્યાં આગળ લોકો જવાથી ડરતા હોય. થેન્ક યુ સો મચ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,
તમારા ઓપિનિયન્સ કોમેન્ટ કરો અને પ્લીઝ શેર કરો. અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.